એટલે મૂર્તિમાં તમને ભગવાન દેખાય ત્યારે માની લેજો કે તમે પ્રભુની ભક્તિ કરી, એમાં ભગવાન તમને દેખાવો જોઈએ. હું તો ત્યાં સુધી તમને કહું કે સુરદાસજી હતા ને, ભગવાનના ભજન જેને લખ્યા, એ સુરદાસ તો આંખે આંધળા હતા. પ્રભુ આપણે તો ભગવાને આંખો આપેલી છે, આંખે આંધળા હતા, છતાં પણ સુરદાસ દરરોજ માટે શ્રીનાથજીમાં ભગવાનના દર્શન કરવા જતા. લાકડીના ટેકે ડગબગ કરતા કરતા મંદિરમાં પહોંચે, શ્રીનાથજીની મૂર્તિની સામે હાથ જોડી અને ભગવાનના ગુણગાન ગાતા. અને એ સમયે એ શ્રીનાથજીના બધા પૂજારીઓ હતા, એ સુરદાસજીની મસ્કરી કરવા લાગ્યા. કહે કે સુરદાસ, તમે તો આંખોથી આંધળા છો, તમે ભગવાનના શું દર્શન કરી શકો? તમને ખબર છે આજે ભગવાને કેવા વાઘા પહેર્યા, આજે ભગવાને કેવા મુગટ પહેર્યા, કેવી માળાઓ પહેરી? તમે તો આંધળા છો, તમે થોડા દર્શન કરી શકો. ત્યારે સુરદાસે કીધું પૂજારીઓને કે હું આંધળો છું, પણ હું જેના દર્શન કરવા આવું ને એ મારો નાથ છે ને, આંધળો નથી. એ તો મારી હાજરી નોંધાવે ને. વાત હાજરી નોંધાવવાની છે પ્રભુ. મૂર્તિની સામે ઊભો ને તમારી હાજરી છે. તમારા ગામમાં મંદિર હોય તો દરરોજ એકવાર અહીંયા હાજરી પૂરવા જાઓ. અત્યારે અયોધ્યામાં રામ મંદિર બન્યું છે તો લાખો લોકો અયોધ્યા દર્શન કરવા જાય. પણ મેં ઘણા લોકોને કીધું કે અયોધ્યામાં તમે દર્શન કરવા જાઓ, પણ તમારા ગામના રામ મંદિરમાં કોઈ દી આરતીમાં ગયા તમે? હે, રામ મંદિર તો આપણે ગામે ગામ છે. અયોધ્યા જાવ એ તો આપણું પરમધામ છે, પણ તમારા ગામમાં ઠાકોરનું મંદિર હોય અને કોર્દિક આરતી વાગતી હોય તો ત્યાં કોઈ દી તમે ઘંટ વગાડવા ગયા? નાના નાના છોકરાઓ આપણે હતા ને બધા નાના, ત્યારે મંદિરમાં જે આરતીનો ઘંટ વગવાનો હોય અહીંયા આપણે પૂગીએ નહીં તો ઠેકડા મારીને આપણે વગાડતા. આપણે બધાને યાદ છે. આપણે મંદિરમાં જતા રમવા માટે અને ઘંટમાં ન પૂગીએ તો આપણે ઠેકડો મારીએ, પણ એ વગાડવાનો શોખ હતો. હવે આપણે અહીંયા પૂગી ગયા તો આપણે મંદિરમાં જતા નથી. હવે હાથ પહોંચી જાય. એટલે મૂર્તિ પૂજાનું આ બધું વિધાન છે પ્રભુ. સુરદાસજી આંધળા હતા પણ ભગવાનને જોતા, ભગવાન એને દેખાતો. આંધળા હતા તો એને ભગવાનના પદ લખ્યા કે આજે મારા શ્રીનાથજી આવા કપડાં પહેર્યા, આજે મારા શ્રીનાથજી આવી માળાઓ પહેરી. સુખદેવજી એ જ કહે કે રાજન, કાં તો નિરાકારમાં તારો જીવ લગાડ, કાં સાકારમાં તારો જીવ લગાડી તો આ મોતીડું પોરોવા હે અને તો તને 7 દિવસમાં મુક્તિ મળે. ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કર્યા વગર તમને ભગવાન મળતો નથી. એટલે ભાગવતના પહેલા શ્લોકમાં લખેલું છે સત્યમ પરમ ધીમહિ. ધીમહિનો અર્થ થાય કે મારે સત્યનું ધ્યાન કરવું. હાલતા ચાલતા ખાતા પીતા તમારી અંદર તમારો ઠાકોર જીવતો રહેવો જોઈએ. તમે કોઈ પણ કામ કરતા હોય પણ એ તમારા